ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 1 જુલાઈ 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ દર વર્ષે 30 જૂનના રોજ મનાવવામાં આવે છે. તો 30 જૂને 3 ઇમ્પોર્ટન્ટ ડે છે. એક છે આંતરરાષ્ટ્રીય એસ્ટેરોઇડ ડે, એ પણ મનાવવામાં આવે. એક છે વિશ્વ સોશિયલ મીડિયા દિવસ, એ પણ મનાવવામાં આવે. ત્રીજું છે આંતરરાષ્ટ્રીય સંસદીય દિવસ. તો આ 3 દિવસ તમારે યાદ રાખવાના. હાલમાં કયો દેશ 61 સંરક્ષિત સ્થળો સાથે સત્તાવાર રીતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કેપિટલ બન્યો છે? 61 સંરક્ષિત સ્થળો સાથે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આપણો દેશ, ઇટાલી દેશ. બરાબર, ઇટાલી દેશ. 61 સંરક્ષિત યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થળો સાથે ઇટાલી સત્તાવાર રીતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કેપિટલ બન્યો છે. હાલમાં ઇટાલી પાસે વિશ્વમાં સૌથી વધુ 61 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે. સ્ટારમાં કરજો મિત્રો, ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ. જાંબલી અરહર અને છતરિયા ડાંગર. જાંબલી અરહર, છતરિયા ડાંગર સહિત 4 પરંપરાગત પાકોને જીઆઈ ટેગ કયા રાજ્ય માટે મળ્યો છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં મધ્યપ્રદેશ. બરાબર, મધ્યપ્રદેશના સંપૂર્ણ જીઆઈ ટેગ જે જૂન 2026માં મળ્યા છે, એની ડિસ્કશન આ વિડીયોમાં થઈ જશે. બરાબર મિત્રો, એક છે જાંબલી અરહર, એક છે છતરિયા ડાંગર, એક છે સીતાઈ કુટકી અને એક છે નાગદબન કુટકી. બરાબર, આ 4 વસ્તુને અત્યારે 28 જૂનના રોજ જીઆઈ ટેગ આપવામાં આવ્યા છે મધ્યપ્રદેશમાં. 4 નંબર છે, ગ્રાહક સંતોષની દ્રષ્ટિએ જામનગર એરપોર્ટને દેશમાં કયો ક્રમ મળ્યો? તો ગ્રાહકોને સંતુષ્ટિ થાય, બરાબર, એના માટે જામનગર એરપોર્ટને મિત્રો કયો નંબર મળ્યો છે? તો રાઈટ આન્સર છે ચોથો નંબર, 4th નંબર. પીએમ નરેન્દ્ર મોદી તાજેતરમાં દમણ ખાતે નમો એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું. આ એરપોર્ટનું નામ નમો એરપોર્ટ છે, આ ખાસ યાદ રાખજો. બરાબર, સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા 2 એરપોર્ટના પ્રશ્નો ગુજરાતમાંથી ક્લિયર થઈ ગયા છે. પહેલો છે ગ્રાહક સંતુષ્ટિની દ્રષ્ટિએ જામનગરને 4થું સ્થાન મળ્યું છે. બીજું છે નમો એરપોર્ટ દમણ. વિદ્યાર્થી મિત્રો, આવનારી તમામ પરીક્ષાઓ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ 1 વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ આવી રીતના ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, ઇન્ડિયા, ગુજરાત, ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે ખાલી 300 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. પૂરા 1 વર્ષનું કરંટ અફેર મળશે મિત્રો, પૂરા 1 યરનું કરંટ અફેર. એમાં તમને ગુજરાત પાક્ષિક પણ આપવામાં આવશે. બરાબર, તો આ નંબર પર પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં કયા રાજ્યમાં બ્રેકી બેક્ટેરિયમ નેતાજી નામના બેક્ટેરિયાની એક નવી પ્રજાતિ મળી આવી છે? તો પ્રશ્ન છે, બ્રેકી બેક્ટેરિયમ નેતાજી નામના બેક્ટેરિયાની નવી પ્રજાતિ મળી આવી. રાઈટ આન્સર છે મિત્રોમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં. પશ્ચિમ બંગાળના હુગલી નદી, કઈ નદી છે? હુગલી નદીના તટ પ્રદેશમાં બેક્ટેરિયાની એક નવી પ્રજાતિ બ્રેકી બેક્ટેરિયમ નેતાજી મળી આવી છે. તેનું નામ પ્રખ્યાત ભારતીય સ્વતંત્ર સેનાની સુભાષચંદ્ર બોઝના માનમાં રાખવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળનું કેપિટલ છે કોલકાતા. સીએમ છે સુવેન્દુ અધિકારી, રાજ્યપાલ છે RN રવિ. 6 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યા? તો રાઈટ આન્સર છે મિત્રો દીપ્તિ શર્મા. હવે 4 મોસ્ટ વિકેટ લેવાળા બોલરની વાત કરું મેં, તો દીપ્તિ શર્માએ 356મો વિકેટ લેવાની સાથે તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયા છે મહિલા. ઝુલન ગોસ્વામી મિત્રો 2nd નંબર પર છે, એ પણ ભારતની છે. એલિસ પેરી એ 336 વિકેટ સાથે 3જા નંબર પર છે. અને કેથરીન સ્કાઈવર બ્રન્ટ 335 વિકેટ સાથે 4થા નંબરે છે. ટોપ 2માં ભારત. હાલમાં કયા રાજ્ય સરકારે ગો ઈસ્ટ પોલિસી શરૂ કરી? તો મિત્રો એ કરી છે ઓડિશા સરકારે. હવે આ ગો ઈસ્ટનો મતલબ શું થાય? પ્રશ્ન છે ગો ઈસ્ટનો મતલબ શું થાય છે? તો ગો ઈસ્ટ એટલે કે ગવર્મેન્ટ ઓફ ઓડિશા ઈસ્ટર્ન ઇન્વેસ્ટમેન્ટ એક્સિલરેટર એન્ડ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ. બરાબર, આનો હેતુ છે મિત્રો રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ આકર્ષવું, પ્રોજેક્ટ મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનાવવી અને ખાસ કરીને પછાત જિલ્લાઓમાં
ઉત્પાદન અને ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવું. 8 નંબર છે, હાલમાં ભારતનું પહેલું ઓફશોર સમુદ્ર કિનારે અથવા સમુદ્રમાં બનેલું એરપોર્ટને કયા રાજ્યએ મંજૂરી આપી? ઓફશોર એરપોર્ટ એટલે શું? તો ઓફશોર એરપોર્ટ એટલે સમુદ્ર કિનારે અથવા સમુદ્રમાં બનેલું એરપોર્ટ. રાઈટ આન્સર છે મિત્રો આમાં મહારાષ્ટ્ર રાજ્ય. સ્થળ છે મિત્રો પાલઘર જિલ્લો, કોરે બીચ નજીક. આ એરપોર્ટ મુંબઈ મહાનગર વિસ્તારનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે. દર વર્ષે અંદાજે 9 કરોડ એટલે કે 90 મિલિયન મુસાફરોને સંભાળવાની ક્ષમતા હશે. એરપોર્ટ અરબી સમુદ્રમાં કૃત્રિમ રીતે વિકસાવેલી જમીન પર બનાવવામાં આવશે. હાલમાં WMOનો સર્વોચ્ચ વૈજ્ઞાનિક સન્માન IMO એવોર્ડ કોણે જીત્યો છે? તો રાઈટ આન્સર છે ફ્લોરેન્સ રાબિયરે. મિત્રો આ ફ્લોરેન્સ રાબિયર છે, ફ્રાન્સ દેશની છે. હવે તમને ડિટેલમાં માહિતી આપું મેં. તો પુરસ્કારનું નામ છે મિત્રો ઇન્ટરનેશનલ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન પ્રાઇઝ. આપનાર સંસ્થા છે વર્લ્ડ મેટ્રોલોજિકલ ઓર્ગેનાઇઝેશન WMO. વર્ષ છે મિત્રો 2026. 71મો IMO પ્રાઇઝ. વિજેતા છે ડૉક્ટર ફ્લોરેન્સ રેબિયર, ફ્રાન્સ. ક્ષેત્ર છે હવામાન વિજ્ઞાન એટલે કે મેટેરોલોજી. મિત્રો હાલમાં ભારતીય નૌકાદળના લેફ્ટિનન્ટ કમાન્ડર સૂરજ પારાસરને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું. કે સત્યનારાયણ રાજુને FE બેસ્ટ બેંક્સ એવોર્ડ્સ 2026 બેન્કર ઓફ ધ યર એવોર્ડ મળ્યો. જૈનેન્દ્ર જૈનને ભૌતિકશાસ્ત્રમાં વુલ્ફ પુરસ્કાર 2025 મળ્યો છે. ગૌતમ ડેને જીવ વિજ્ઞાનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ EMBO ગોલ્ડ મેડલ 2026 એનાયત કરવામાં આવ્યો. લિયોનલ મેસી 2026 પ્રિન્સેસ ઓફ એસ્ટુરિયસ સ્પોર્ટ્સ એવોર્ડ્સ મેળવનાર પ્રથમ ફૂટબોલર બન્યા. અભિલાષા બરાકને UN મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે. હાલમાં યમુના જળ પરિયોજના લાગુ કરવા માટે હરિયાણા અને કયા રાજ્યએ MOU પર હસ્તાક્ષર કર્યા? તો રાઈટ આન્સર છે મિત્રોમાં હરિયાણા અને રાજસ્થાન. હરિયાણા અને રાજસ્થાન કરાર પર હસ્તાક્ષર 29 જૂન 2026ના રોજ થયા છે. યમુના નદીનું પાણી વેચાણ અને રાજસ્થાનના હિસ્સાનું પાણી પહોંચાડવું. લગભગ 580 મિલિયન ક્યુબિક મીટર પાણી હરિયાણાથી રાજસ્થાન સુધી ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવશે. અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ છે મિત્રો 34,102 કરોડ. બરાબર. અને અમિત શાહ પણ હાજર રહ્યા. રાજસ્થાનના CM ભજનલાલ શર્મા અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની વચ્ચે આ કરાર કરવામાં આવ્યો. હાલમાં કયા રાજ્યના ઇન્દોરી આલુને GI ટેગ મળ્યો છે? તો મિત્રો મધ્યપ્રદેશ. હવે જો જૂનમાં મિત્રો મધ્યપ્રદેશની 12 બીજી પ્રોડક્ટને GI ટેગ મળ્યો. હવે તમને જણાવી દઉં કઈ કઈ છે. ઇન્દોરી આલુ, બરાબર, ઇન્દોરના છે. એનાથી ચિપ્સ અને ફ્રેન્ચ ફ્રાઈસ બનતા હોય. માલવા ગાર્ડુ રતલામ માલવાને મળ્યું છે. સેલાના બાલમ કાકડી રતલામને મળ્યો છે. શિવની જમ્બો સીતાફળ, બરાબર, શિવનીનો જમ્બો સીતાફળ એને મળ્યો છે. નેક્સ્ટની આપણે વાત કરીએ તો આલીરાજપુર નૂરજહાં કેરી, બરાબર, એને પણ મળ્યો છે. બેતુલ ગજરિયા કેરી એને પણ મળ્યો છે. ખરગોન લાલ મરચાંને મળ્યો છે. માંડુ ખુરાસાની ઇમલી, બરાબર, માંડુ ખુરાસાની ઇમલી ધારને પણ મળ્યો છે. નેક્સ્ટની વાત કરીએ આપણે તો જબલપુર લીલા વટાણાને મળ્યો છે. જબલપુર સિંગાડાને મળ્યો છે. નરસિંહપુર ગોળને મળ્યો છે. અને કુંભરાજ ધાણાને મળ્યો છે, જે ગુનાના છે. વિશ્વનો સૌથી વૃદ્ધ જીવંત ભૂમિ પ્રાણી કાચબો કયો છે? તો એ છે મિત્રો જોનાથન, અને એ હાલમાં ચર્ચામાં છે. બરાબર. પહેલાં તમને જોનાથન વિશે માહિતી આપું તો એની ઉંમર છે, નામ છે જોનાથન. પ્રજાતિ છે મિત્રો સેસેલ્સ જિયાન્ટ ટોર્ટોઇસ. અંદાજિત જન્મ છે 1832. અંદાજિત ઉંમર છે લગભગ 194 વર્ષ. બરાબર. સેસેલ્સમાં અત્યારે નરેન્દ્ર મોદી ગયા હતા અને PM નરેન્દ્ર મોદીએ સેસેલ્સની મહત્વપૂર્ણ મુલાકાત લીધી. આ પ્રવાસ દરમિયાન તેઓ વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત ભૂમિ પ્રાણી તરીકે ઓળખાતા વિશાળ કાચબા જોનાથન સાથે પણ મુલાકાત કરી છે. 13 હાલમાં કયા મંત્રાલય દ્વારા દિશા 2.0 યોજના શરૂ કરાઈ? દિશા 2.0 યોજના રાઈટ આન્સર છે મિત્રોમાં કાનૂન અને ન્યાય મંત્રાલય. બરાબર. હવે આ યોજનાનું સંપૂર્ણ નામ છે ડિઝાઇનિંગ ઇનોવેટિવ સોલ્યુશન્સ ફોર હોલિસ્ટિક એક્સેસ ટુ જસ્ટિસ. મંત્રાલય છે કાયદા અને ન્યાય. અમલીકરણ છે 1 એપ્રિલ 2026 થી 31 માર્ચ 2031. કુલ બજેટ છે ₹255 કરોડ. મુખ્ય હેતુ છે દેશના દરેક નાગરિકને ન્યાય સુધી સરળ પહોંચ એટલે કે એક્સેસ ટુ જસ્ટિસ સુનિશ્ચિત કરવી.
પીએમ ફેમિલી કેર ટ્રેકરનો પાયલટ પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે ગાંધીનગર ખાતે. શરૂ કરનાર છે મિત્રો અમિત શાહ. હેતુ છે ગર્ભાવસ્થાથી લઈને 18 વર્ષની ઉંમર સુધી બાળકોના આરોગ્ય, પોષણ, શિક્ષણ અને કલ્યાણનું ડિજિટલ ટ્રેકિંગ કરવું. દરેક બાળકને બર્થ રજિસ્ટ્રેશન નંબર અથવા આભા આઈડી સાથે જોડાયેલ અનન્ય ઓળખ આપવામાં આવશે. 15 છે. હાલમાં 29 જૂન 2026ના રોજ કયા દેશને 50મો રાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રો સેશેલ્સ દેશનો. બરાબર, સેશેલ્સ. આ દિવસ સેશેલ્સને 29 જૂન 1976ના રોજ બ્રિટનથી મળેલી સ્વતંત્રતાના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાયો હતો. મુખ્ય અતિથિની વાત કરીએ તો નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ બન્યા અને સેશેલ્સનો સર્વોચ્ચ સન્માન નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યું છે. હાલમાં બેન સ્ટોક્સ નિવૃત્ત થયા તે કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર હતા? પ્રશ્ન છે બેન સ્ટોક્સ નિવૃત્ત થયા છે તે કયા દેશના પ્રખ્યાત ક્રિકેટર? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ઇંગ્લેન્ડ દેશ. ઇંગ્લેન્ડના પ્રખ્યાત ખેલાડી બેન સ્ટોક્સે ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો મિત્રો 30 જૂન 2026 આપણે આવી ગયા રિવિઝન પર. રાષ્ટ્રીય આંકડા દિવસ ક્યારે? તો 29 જૂને. ટપાલ વિભાગ દ્વારા હાલમાં કયા રાજ્યમાં ડ્રોન આધારિત ટપાલ સેવા? હિમાચલ. ટેલિકમ્યુનિકેશન વિભાગે હાલમાં કયા રાજ્યમાં ઇન્ટર ઝોન રોમિંગ સેવા શરૂ કરી? અરુણાચલમાં. સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન મહિલા મંચ 2026 હાલમાં ક્યાં આયોજિત કરવામાં આવ્યું? બિશ્કેક. વિશ્વ બેંકે કયા દેશ માટે $1.1 બિલિયનની કટોકટી નાણાકીય સહાય મંજૂર કરી? બાંગ્લાદેશ. કયા રાજ્ય સરકારે વિકસિત ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહુડ મિશન યોજનાની જાહેરાત કરી? પંજાબ. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના નવા ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક? ઉપેન્દ્ર પી રાજીવની. ચર્ચામાં રહેલું નોંગખાઈલેમ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં છે? મેઘાલય. હાલમાં ભારતની 29મી નવરત્ન કંપની બની છે જીઆરએસી. ક્યાં મહર્ષિ સુશ્રુતની કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કરાયું? સ્કોટલેન્ડમાં. ભારતનું પ્રથમ ખાનગી ક્ષેત્રનું હાઇબ્રિડ 2G ઇથેનોલ પ્રોજેક્ટ ક્યાં સ્થાપિત કરાયું? ઉત્તર પ્રદેશ. ભારતનું પ્રથમ સેટેલાઇટ આધારિત લેન્ડિંગ સિસ્ટમ એપ્રોચનું પરીક્ષણ ક્યાં કરાયું? ઉદયપુરમાં. પીએમ મોદીને કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એનાયત કરવામાં આવ્યું? સેશેલ્સ. DRIVના પ્રથમ વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? MS ધોનીની. હાલમાં ચર્ચામાં રહેલી હેલિના મિસાઇલ કયા દેશે વિકસાવી છે? ભારતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ભારતે કયા દેશને મદદ કરવા માટે ઓપરેશન અમિસ્તાદ શરૂ કર્યું? વેનેઝુએલા રાઈટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે ગુજરાતમાં 24મા શાળા પ્રવેશ ઉત્સવનો પ્રારંભ ક્યાંથી કરાયો? સુરત, વડનગર, સાપુતારા કે આહવા? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર મેસેજ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.